આજે પણ CR પાટીલ કોઈ તકલીફમાં હોય ને મને ખબર પડી હોય તો એને પણ ખાતરી છે કે નીતિન ભજીયાવાળા સૌથી પહેલાં આવીને ઊભા રહે છે. એમ મને પણ ખાતરી છે કે ભાઈ જે દિવસે મને કોઈ તકલીફ પડીને એને ખબર પડે તો એ આવીને ઊભા જ રહે, એમાં કોઈ સવાલ આવતો જ નથી. પણ એક વાત કહું કે નરેન્દ્રભાઈ જ્યાં લગી મુખ્યમંત્રી ગુજરાતમાં રહ્યા, ગોપી તળાવનું કામ ગમે ત્યારે પણ અટકી જાય, હું જઈને વાત કરું કે સાહેબ કામ અટકી ગયું છે એટલે તરત અધિકારીઓને સૂચના આપે કે ભાઈ કામ અટકવું નહીં જોઈએ અને ગોપી તળાવ તો બનવું જ જોઈએ. એમાં સરવૈયા સાહેબ કરીને ઉમરાના PI હતા અને આપણો હર્ષ સંઘવી પણ ત્યાં ઊભા રહેલા હતા. એણે જોયું એટલે દોડી આવ્યા અને પેલા પોલીસવાળાને કીધું કે ભાઈ તું જવા દે, ખોટા રોક નહીં. ત્યારે પેલા પોલીસવાળાએ મને એવું કીધેલું કે સાહેબ VIP પર એક્ટિવા પર આવે ને એવું મેં આજે જોયું એમ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી રાજેશ શાહ. અમે સુરતના સિતારા કરીને એક સિરીઝ શરૂ કરી છે. એમાં અમે સુરતના જે વર્ષોથી જે લોકો રહે છે, સુરતને સારી રીતના જાણે છે, સમજે છે, એવા લોકો સાથે અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ, એમની પાસેથી માહિતી મેળવીએ છીએ. તો આ સિરીઝમાં આ વખતે અમારી સાથે એક એવા વ્યક્તિ છે કે જેઓ પહેલવાનીમાં પણ જાણીતા છે અને પોલિટિક્સમાં પણ જાણીતા છે. એમની સુરતમાં જે ફરસાણોની જે સૌથી જૂની દુકાનો છે એમાંની એક છે. એ વ્યક્તિ એટલા ધાર્મિક પણ છે, રાજકારણમાં હોવા છતાં એક સાવ સીધા સાધા માણસ છે. અને સૌથી મોટી એમની એક ઓળખ એ છે કે હિન્દુ ધર્મના પ્રચાર માટે એમણે ઘણું બધું કામ કર્યું છે. રામ જન્મભૂમિ આંદોલન હતું ત્યારે સુરતના કોટ વિસ્તારની અંદર સક્રિય ભૂમિકા ભજવી છે. ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે એમની પાસેથી જાણીશું. અમારી સાથે છે સુરત શહેર ભાજપ પ્રમુખ રહી ચૂકેલા નીતિનભાઈ ભજીયાવાળા. નમસ્તે. નીતિનભાઈ ભજીયાવાળાને સુરતની અંદર ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે એમને ઓળખતો નહીં હોય. તો આપણે એમની સાથેથી સવાલ જવાબ કરીને ઘણી બધી બાબતોની જાણકારી મેળવીશું. નીતિનભાઈ, સૌથી પહેલા અમારે તમારી પાસેથી એ જાણવું છે કે તમારો જન્મ ક્યાં થયો, તમારો અભ્યાસ ક્યાં થયો? મારો જન્મ સુરતમાં જ થયો. 1957 31/8/1957 દિવસે મારો જન્મ સુરત ચૌટા બજારમાં જ થયો. અમારી પેઢી અત્યારે જે જોશી જયશંકર ધનજીભાઈ ભજીયાવાળાના નામે ઓળખાય છે, જે તે સમયે હરિશંકર ધનજી ભજીયાવાળાના નામે ઓળખાતી. અને 1900ની સાલમાં એટલે બરાબર આજથી 124 વર્ષ પહેલાં અમારી આ પેઢીની સ્થાપના થઈ. અમારા વડવાઓએ આ પેઢી ચાલુ કરી. જે તે સમયે ત્યારે થોડુંક ધાર્મિક કારણોસર લોકો દુકાનેથી ખાવું નહીં ખાવું એ બધી પ્રશ્ન ચાલતા. ત્યારે અમે ફરસાણ કેળના પાણીમાં બનાવતા. એટલે કેળના જે થળિયા આવે એ કેળના થળિયાને અમે પીલીને એમાંથી જે પાણી નીકળે એમાંથી અમે ફરસાણ બનાવીએ. એટલે આભડછેટનો કોઈ પ્રશ્ન રહેતો નહીં. અને ગોપીપરાને બધું નજીક, અમારે મોટા મંદિર એટલે વૈષ્ણવોની મોટી હવેલી, અને જૈન લોકો કાંદા લસણને એ બધું ખાતા નથી. એટલે આજે પણ અમારી દુકાને અમે કોઈ પણ વસ્તુમાં કાંદા લસણનો ઉપયોગ કરતા નથી. આજે તો જૈન લોકો પણ ગોપીપરા છોડીને બીજે બધે રહેવા જવા માંડ્યા. દુઃખ એ વાતનું છે કે ગોપીપરામાં સૌથી મોટા જૈન દેરાસરો છે, સૌથી સારા વસ્તુપાલ તેજપાલના અપાશ્રય પણ અમારા ત્યાં આગળ ગોપીપરામાં છે. ચિંતામણી દેરાસર, અમે નાનો હું હતો ત્યારે ચિંતામણી દેરાસર પર જતો. આજે પણ એ જ શાંતિ છે ત્યાં આગળ. પરંતુ જૈન લોકો પણ આ વિસ્તાર છોડીને જવા માંડ્યા, હિન્દુ લોકો પણ આ વિસ્તાર છોડીને જવા માંડ્યા. અમારો ચૌટા બજાર, બાલાજી રોડ, અંબાજી રોડ આ એક મિની કાશી કહેવાય. અંબાજી માતાનું પૌરાણિક મંદિર એ પણ આજે પણ અત્યારે બિરાજમાન છે અમારે ત્યાં. હું જે ઘરમાં રહું છું એમાં શંકર ભગવાનનું મંદિર છે અને આત્મારામ ભૂખંડની પેઢીએ જે તે સમયે સ્થાપેલું. અને કહેવાય છે કે શિવાજીના ટાઈમથી એ મંદિરની સ્થાપના છે. આટલા જૂના મંદિરના ગ્રાઉન્ડ પર હું રહું છું. આજે તમારા મોહલ્લામાં પણ કોઈ રહેતું નથી. હવે હું એકલો જ રહું છું. નીતિનભાઈ, તમે જે વાત કરી કે 124 વર્ષ પહેલાં તમારી જે ફરસાણની દુકાન તમે શરૂ કરેલી, તો એ વખતે તો ચૌટાપુરની સ્થિતિ કેવી હતી? આજે તો ચૌટાપુરની અંદર પગ મૂકવાની જગ્યા નથી હોતી. તો એ વખતે શું સ્થિતિ હતી તમારા વડવાઓ પાસેથી, જો તમે જાણ્યું હોય તો?
નહીં, મેં પોતે પણ જોયું છે, વડવાઓ પાસે તો મેં જાણ્યું જ છે, પણ મેં પોતે પણ જોયું છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ ગેરકાયદેસર દબાણોને કારણે છે. હવે ગેરકાયદેસર દબાણ દૂર થઈ જાય તો લોકો તો બહુ સારી રીતે ચાલી શકે. આજે જે પરિસ્થિતિ થઈ છે એના કારણે ટુ વ્હીલર પણ ચૌટા બજારમાં આવી શકતા નથી. એટલે જે જૂની પેઢીઓ જે ચૌટા બજારમાં ચાલતી હતી, જેમ કે ભાઈ નાથુભાઈ હરગોવિંદદાસ કઢીવાળા, જે ખૂબ જ મોટા અનાજના વેપારી ગણાતા છે, અત્યારે એક વસ્તુ એવી છે કે ભાઈ તૈયાર વણેલું અનાજ જે મોલમાંથી મળે છે એ ટાઈમમાં એ લોકો એ રીતે વેચતા, એમ કે ચોખ્ખું વણેલું અનાજ પેકિંગ મટીરિયલ તરીકે એ લોકો વેચતા, અને લોકો સુરતમાં એક નામ હતું એનું. આજે એ પેઢી બંધ થઈ ગઈ ચૌટા બજારમાં. આવી ઘણી પેઢી અત્યારે હવે ખાલી રહેવામાં અમે 2 કે 3 જણા રહ્યા. એક મારી પેઢી છે, એક જમનાદાસ મીઠાઈવાળાની પેઢી છે, અને એક લાલાણી. આ 3 જૂની દુકાનો અમારે ત્યાં રહી ગઈ. બાકીની બધી જ દુકાનો પછીથી શરૂ થઈ છે. પરંતુ હું માનું છું કે હજી પણ ચૌટા બજારનો ચામ એ જ છે. લોકો આજે પણ મારી દુકાને આવે છે, અલથાણથી લેવા આવે છે, ભાઠાથી લેવા આવે છે, પરંતુ એ બધા સવારે 10 વાગ્યા પહેલાં આવી જાય. કેમ? તો કે પછી તો ટુ વ્હીલર આવવાની જગ્યા નથી, તો આવવું કેવી રીતના? નીતિનભાઈ, તમે જ્યારે ફરસાણની 124 વર્ષ પહેલાં દુકાન શરૂ કરેલું તે વખતે વેચાતું ફરસાણ અને અત્યારના ફરસાણમાં કેટલો ફરક આવે છે? કઈ નવી વસ્તુઓ આવી ગઈ? ઘણી વસ્તુઓ નવી આવી છે. અમારી દુકાને તે ટાઈમે પણ સૌથી વધારે વસ્તુઓ અમે વેચતા, આજે પણ વેચીએ છીએ. અને લાઈવ વસ્તુ તો અમારી એક એ છે કે ભાઈ બટાકાનું શાક ને પૂરી. કદાચ સુરતમાં ઘણા નામાંકિત ડૉક્ટરો એવા છે કે જે અમારા સુરત જનરલ હોસ્પિટલમાં કામ કરતા હોય ત્યારે કે ભાઈ શાકપુરી ખાઈને અમે તો મોટા થયા ને નોકરી કરી. આજે એ ડૉક્ટરો ઘણી મોટી પોતાની હોસ્પિટલો ચલાવે છે. જેમ કે સ્વર્ગસ્થ એટી દેસાઈ સાહેબ, ડૉક્ટર એટી દેસાઈ, બહુ સુરતનું મોટું નામ. તો એ પણ એવું કહેતા કે ભાઈ હું સુરત જનરલમાં હતો ત્યારે હું તમારા ત્યાંનું શાકપુરી ખાતો, અથવા બ્રેડ ને શાક ખાતા એમ. એટલે શાક અમારી મોનોપોલી હતી. બીજી એક વસ્તુની ખુશી એ વાતની છે કે સુરત જનરલ હોસ્પિટલ એને લોકો ભટ્ટની હોસ્પિટલના નામે ઓળખે. કારણ કે ભટ્ટ સાહેબ કરીને ડૉક્ટર હતા રાજકોટના મૂળ, જે આ હોસ્પિટલમાં કામ કરતા હતા, અને એનું કમિટમેન્ટ એટલું બધું હતું હોસ્પિટલ જોડે કે લોકો એને ભટ્ટની હોસ્પિટલ તરીકે ઓળખતા થઈ ગયેલા. નીતિનભાઈ, તમારા વિશે અમે એ વાત પણ જાણી છે કે તમે ઘરમાં ગાય રાખો છો, ઘોડા રાખો છો, અને તમારા ઘરની અંદર અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પણ છે. તો એ એટલે શું, એના પાછળનું તમારું શું પ્રયોજન છે? બિલકુલ ભાઈ, આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ, આપણે ગૌ હત્યાની વાતો કરીએ છીએ. જૂના જમાનામાં એક વાત એવી હતી કે ભાઈ રસોઈ થઈ જાય એટલે ગાય કૂતરાનો ભાગ કાઢવામાં આવતો, કે ભાઈ ગાયને માટે રોટલી કાઢવાની હોય. ઘરના વડીલો છેલ્લે ગાયને રોટલી ખવડાવી આવે, બહાર પોતે નહીં પાડી હોય તો કંઈ નહીં. હમણાં પણ મને એક પત્રકારે પૂછેલું હતું કે ભાઈ હાઈકોર્ટે જે આ રખડતા ઢોર બાબતમાં જે કાયદો કર્યો છે તો તમે એમ કે ગાય રાખો છો અહીંયા ઘડી. મેં કહું રખડતું ઢોર રાખતો નથી, આ ગાય મારી માતા છે. અને ભારત દેશમાંથી કોઈ એમ કહી દે કે ભાઈ આ માતા નથી, ગાય માતા, એટલે હું મારી માતાને મારા ઘરમાં રાખું એનો કોઈ વિરોધ કરવાનો હોય નહીં, ને કોઈ કરતો હોય ને હું એ કરતો નથી. તો એક હિન્દુ તરીકે મારી ફરજ છે કે આપણે ગાય રાખવી જોઈએ. તો જ ગૌ હત્યાની વાત ખરેખર સફળ થાય. આપણે ગૌ હત્યાની વાત કરતા રહીએ અને આપણે એક ગાયને હાંજના છેડે ઘાસની પૂરી ખવડાવતા નહીં હોઈએ તો આપણને હક નથી કે આપણે એવી વાતો કરી શકીએ. એમ વિજયભાઈ, પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી છે એ પહેલેથી હતી કે એનું પાછળનું શું પ્રયોજન હતું? નહીં, બિલકુલ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એને માટે અમારા ઘરમાં નીચે પાણીના 2 બહુ મોટા ટાંકા હતા, કૂવો પણ હતો. એટલે વરસાદી પાણી જ્યારે ભરાઈ જાય એટલે વધારાનું પાણી એ કૂવામાં ચાલ્યું જ હતું. એટલે એ પણ નેચરલ રિચાર્જિંગ થતું હતું. અત્યારે જે રીતે બધા રિચાર્જિંગની વાતો કરે છે, આ જ રીતે હું તમને એક બીજી વાત કરું. એક અખબારમાં જોયું કે ચકલીઓને માટે માળા વિતરણ ચાલુ કર્યું છે. મારા ઘરે તમે આજે પણ આવો, જે તે સમયે એ ઘર જ્યારે બનતું હોય ને ત્યારે જ એની બહારની સાઈડની દિવાલોમાં ચણતરમાં એ ટાઈપના માળા બનાવવામાં આવતા કે એમાં પક્ષીઓ રહી શકે એમ. મારા જૂના ઘરમાં છે જ એ રહ્યું. મેં નવું ઘર બનાવ્યું તો એમાં પણ એ ટાઈપના માળા બનાવ્યા છે. એમાં કોઈની FSI નથી વપરાઈ જતી. હું તો આર્કિટેક્ટ ભાઈઓને પણ એ વિનંતી કરું છું કે આપ પણ જ્યારે કોઈકનું મકાનનું પ્લાનિંગ કરતા હો તો આ રીતના આગળની સાઈડ પર આવા માળા બનાવવા જોઈએ, જે કોઈ નુકસાનકારક નથી. જે અત્યારે આપણે વિતરણ કરવાની વ્યવસ્થાઓ કરવી પડે છે પછી નહીં કરવી પડે. સારો આઈડિયા આપી દીધો
કારણ કે અત્યારે ઘણા બધા લોકોને એવી ચિંતા છે કે ચકલી હોય કે તો એને ગરમીમાં આવા એક રહેઠાણની જરૂર પડે કે જ્યાં એ પાણી પી શકે અથવા કંઈ ચણી શકે અથવા બેસી શકે. તો અત્યારે તમે કીધું તેમ ઘણા બધા લોકો આવી સેવા કરે છે, પણ જો ઘરની અંદર જ આવી વ્યવસ્થા હોય તો આ બહુ જ સારી વાત તમારી કહેવાય. નીતિનભાઈ, તમને એ પૂછવું છે કે તમે રાજકારણની અંદર એન્ટ્રી કેવી રીતના કરી? હું નવનિર્માણ આંદોલનથી રાજકારણમાં હું સક્રિય થયો, પરંતુ તે સમયે એવી એક વાત હતી કે આપણે ત્યાંથી એક લીડર આગળ ચાલતો હોય એટલે આપણે એની પાછળ એના સપોર્ટમાં ચાલવું હોય, આપણે બીજી કોઈ અપેક્ષામાં પડવું નહીં. અમારે ત્યાં સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધી, જે નામથી કદાચ સુરતમાં કોઈ અપરિચિત નહીં હોય, નરેન્દ્ર ગાંધીના નામથી બધા જ પરિચિત, અને સુરતમાં જે બ્લડ ડોનેશનની જે આહલેખ જગાવી એમાં અમારો એ આગેવાન હતો અને એની પાછળ અમારી ટીમ હતી. તો એ રીતે હું રાજકારણમાં 75થી લગભગ સક્રિય થયો એમ. પણ ધીમે ધીમે કરતાં નરેન્દ્ર ગાંધી આગળ વધતો હતો, પણ 90 પછી મારી સક્રિયતા વધારે થઈ ગઈ. તમે ભાજપની અંદર કયા કયા હોદ્દા પર આવ્યા? એટલે એક તો મને ખ્યાલ છે કે તમે સુરત શહેર ભાજપ પ્રમુખ પણ બનેલા, એ સિવાય તમે ભાજપની અંદર કયા હોદ્દા તમે ભોગવ્યા? હું ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના મંત્રી તરીકેની પણ મેં સૌથી પહેલી જવાબદારી મારી મીડિયા કન્વીનર તરીકેની હતી. સ્વર્ગસ્થ અરવિંદભાઈ ગોદીવાળાએ મને મીડિયા કન્વીનર બનાવેલા અને એણે મને કીધેલું કે ભાઈ બધી જ જવાબદારી તારી, મંત્રીની જવાબદારી પણ તારી, ઉપપ્રમુખની જવાબદારી પણ તારી અને મહામંત્રીની પણ જવાબદારી તારી મીડિયા કન્વીનર તરીકે. આપણે જવાબદારી સહર્ષ સ્વીકારી લીધેલી અને મારી ટીમમાં પછી ટીમ બનાવવાની વાત આવી તો ટીમમાં કોઈ સભ્ય સંખ્યા બાબતનું કોઈ એ હતું નહીં, એમ લિમિટેશન હતું નહીં. એટલે મારી જોડે અત્યારના જે પ્રમુખ છે નિરંજનભાઈ જાંજમેરા, આ દર્શના જરદોશ, આપણા સાંસદ, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, રાજુભાઈ દેસાઈ માજી મેયર, રાજેશ દેસાઈ માજી સ્ટેન્ડિંગ ચેરમેન, આવા ઘણા કાર્યકર્તાઓને કે આપણને એમ લાગે કે જેને કામ કરવું છે પણ કોઈ હોદ્દો નથી એટલે બિચારો ફરી રહ્યો છે, તો ચાલ ભાઈ તું મારી જોડે મીડિયા ટીમમાં આવી જા, એમ કરીને ઘણા કાર્યકર્તાઓને હું સેલ લેવલે સક્રિય મેં કરેલા હતા. ત્યાર પછી મને ભારતીય જનતા પાર્ટી શહેરના મંત્રી તરીકેની જવાબદારી મળી, પછી મને જવાબદારી ઉપપ્રમુખ તરીકેની પણ મળી. અને એક સમય એવો હતો લગભગ 2000ની સાલની ચૂંટણીમાં કે સુરત શહેરનું આખું સંગઠન ચૂંટણી લડતું હતું, હું એક જ વ્યક્તિ એવો હતો કે જે ચૂંટણી નહીં લડતો હતો એમ ઉપપ્રમુખ તરીકે, અને ત્યારે આખું શહેરની જવાબદારી મારી પર હતી. ત્યાર પછી મને 2 ટર્મ લગી મહામંત્રીની જવાબદારી મળી અને છેલ્લે મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી મળી. નીતિનભાઈ, સુરતની અંદર એક ગણેશ ઉત્સવ સમિતિ છે જે ઘણા સમયથી બહુ સારું કામ કરે છે, તો એ ગણેશ ઉત્સવ સમિતિની શરૂઆત કેવી રીતના થયેલી? કારણ કે કોટ વિસ્તારની અંદર તો ગણપતિ ઉત્સવનું ખાસું એવું મહત્ત્વ હોય છે. ગણપતિ ઉત્સવ સમિતિ આમ તો શરૂઆત રાજુ ઠક્કર અકસ્માત નિવારણવાળાએ કરેલી હતી, પરંતુ ત્યાર પછી અમે એટલે CR પાટીલ, હું અને બીજા એક ગણપતભાઈ પરમાર કરીને હતા, અમે 8-10 જણાએ મળીને એ ગણપતિ ઉત્સવ સમિતિ રાજુ ઠક્કર પાસેથી અમે લીધી અને એને વ્યવસ્થિત રીતે એનું ગઠન કરીને આખી શરૂ કરી. અને એમાં ભાગળ પર જે અમે મંડપ બનાવતા એમાં અત્યારના અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય CR પાટીલ ત્યાં આગળ બેસતા અને લાલગેટ પરના મંડપ પર હું બેસતો. એટલે જ્યારે ગણપતિનું પ્રોસેસ ચાલતું હોય વિસર્જનનું અને એમાં કોઈક માથાકૂટ થાય કે કંઈ પણ થાય તો પોલીસ કરતાં પહેલાં અમે નીચે ઉતરીને એનું નિરાકરણ લાવી દેતા, એટલે ખોટું પોલીસનું ને ભક્તોનું ઘર્ષણ થાય નહીં. એ રીતે ગણપતિ ઉત્સવ સમિતિ આગળ વધી અને આજે એ બહુ મોટા પાયા પર આપણે ત્યાં સુરતમાં ઉત્સવ ઉજવાતો થઈ ગયો. જે તે સમયે અમે લોકો એ ચાલુ કરેલું ત્યારે લગભગ 500-700 ગણપતિ આવતા હશે, આજે તો એની સંખ્યા અસંખ્ય થઈ ગઈ છે. નીતિનભાઈ, અમને રાજકારણમાંથી એવું જાણવા મળ્યું છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને નીતિનભાઈ ભજીયાવાળાને વધારે બનતું નથી, એમના સાથે બોલાચાલી ઓછી હોય છે, તો આ સાચું છે? નહીં, બિલકુલ ખોટી વાત છે. ભાઈ CR પાટીલ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. હા, ઠીક છે, કોઈક બાબતમાં વિચારભેદ હોઈ શકે પણ મનભેદ નહીં હોઈ શકે. આજે પણ CR પાટીલ કોઈ તકલીફમાં હોય ને મને ખબર પડી હોય તો એને પણ ખાતરી છે કે નીતિન ભજીયાવાળા સૌથી પહેલાં આવીને ઊભા રહે છે, એમ મને પણ ખાતરી છે.
કે ભાઈ જે દિવસે મને કોઈ તકલીફ પડીને એને ખબર પડે તો એ આવીને ઊભા જ રહે, એમાં કોઈ સવાલ આવતો જ નથી. મારે એક બનાવીનો કિસ્સો અગાઉ થયેલો હતો ડૉક્ટર જતીન વ્યાસનો, ત્યારે પણ એનો ફોન સૌથી પહેલો મારી પર આવેલો કે નીતિનભાઈ હું શું મદદ કરી શકું. મેં કીધું કે બસ ભગવાનને પ્રાર્થના કરો કે હું આમાં હેમખેમ પાર પડું. અને જે દિવસે એમાં અપેક્ષા કરતાં સારું પરિણામ હું લાવ્યો ત્યારે એણે મને એવું કીધેલું કે હું માની ગયો કે ભાઈ આમાં અત્યારે તમારા હાથમાં જસ ચાલી રહ્યો છે એમ. એટલે એ રીતના મારા સંબંધો છે. અને પોલિટિકલ એવું છે કે મારી વિચારધારા અલગ છે, વિચારવાનું એનું એ વિચારવાનું અલગ છે. એટલે લોકો એવું ચલાવે છે કે ભાઈ અમને મતભેદ છે અને અમને બનતું નથી ને એવું. એ વાત સદંતર ખોટી છે. એ અમારા પ્રદેશ અધ્યક્ષ છે ને છે જ. નીતિનભાઈ, તમારા માટે એક એવી પણ વાત જાણીતી છે કે તમારા પોલીસોની સાથેના સંબંધો બહુ જ સારા હતા. એટલે ઘણા બધાના પોલીસો સાથે સંબંધ હોય, પણ તમારા સંબંધો એવા હતા કે અડધી રાત્રે કંઈ કામ હોય તો તમે લોકોની મદદ માટે દોડી જતા અને પોલીસની પણ તમે એવી રીતના હેલ્પ કરાવતા હતા. તો એ પણ સાચું છે કે તમારા પોલીસ સાથેના રિલેશન બહુ જ સારા હતા? બિલકુલ. અત્યારે એક સૈયદ સાહેબ કરીને રિટાયર્ડ એસીપી છે, અહીંયા આપણી જીવનજ્યોત સિનેમાની પાછળ અત્યારે રહે છે. એમને બે આંખે દેખાતું નથી અત્યારે, પરંતુ 1974થી મારે એની જોડે સંબંધ. તે દિવસે તો ભારતીય જનતા પાર્ટી હતી પણ નહીં અને પોલિટિકલ પણ મારું કોઈ બેકગ્રાઉન્ડ હતું નહીં, પણ મારા સંબંધ લોકો જોડે જાળવવાના જે મારો સ્વભાવ છે. કારણ કે 1974માં તો મારી ઉંમર કદાચ 16 વર્ષની હશે, 15-16 વર્ષની, પરંતુ સંબંધો જાળવું. આજે પણ હું રિટાયર્ડ પોલીસ કર્મીઓનું વર્ષે એક વખત ગેટ ટુગેધર કરું છું. લગભગ 300 અધિકારીઓ અમદાવાદથી લઈને વાપી, ડાંગ સુધી જે અત્યારે સ્થાયી થયા છે રિટાયર્ડ અધિકારી, એ બધા જ મારા ફંક્શનમાં આવે છે. ફંક્શન કરવા આમ જનરલી તો એવું કહે કે ભાઈ પોલીસની દોસ્તી સારી નહીં ને દુશ્મની પણ સારી નહીં, અને સૌથી અઘરું રિટાયરમેન્ટ પોલીસનું હોય છે. પણ રિટાયર થઈ ગયા એટલે એને ભૂલી જવું કે હવે વગર કામનો છે, લંગડો ઘોડો થઈ ગયો, એવું મારા જીવનમાં આવતું નથી કોઈ પણ વ્યક્તિ માટે. તો પોલીસ જોડે એના મારા સંબંધો ત્યારથી વધારે છે અને હજી પણ છે. નીતિનભાઈ, અમે જ્યારે તમારો ઇન્ટરવ્યૂ કરવાનું વિચાર્યું ત્યારે અમે ઘણા બધા લોકો સાથે વાત કરી. તો અમે વિશ્વ હિન્દુ પરિષદના એક જમાનામાં મોટા નેતા ઉત્કર્ષભાઈ પટેલ સાથે પણ વાત કરી. તો એમણે અમને એવું કીધું કે જ્યારે રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયેલું ત્યારે સુરતમાં જે જવાબદારી હોય અને ખાસ કરીને કોટ વિસ્તારમાં કંઈ પણ હોય તો એની જવાબદારી નીતિનભાઈ ભજીયાવાલા અને એમના પરિવાર બહુ જ સારી રીતના નિભાવતા હતા. તો એ જે રામ જન્મભૂમિ આંદોલનનો તમારો અનુભવ અને તે વખતે શું શું થતું હતું એના વિશે અમારે જાણવું છે. જે તે સમયે પહેલાં તો શિલાપૂજનની વાત આવી, એટલે અમે શિલાપૂજન કરીને એની એ શિલાનું પણ અમે પ્રોસેસ કરતા એમ કે ભાઈ શિલાને માથા પર લઈને લોકો ચાલતા નીકળ્યા હોય, વાજિંત્રો વગાડતા હોય, આગળ ઢોલ નગારા વગાડતા હોય, રસ્તેથી લોકો જોડાતા જાય ને એટલી બધી શ્રદ્ધાથી બહેનો પણ આવીને શિલા પોતાના માથા પર લઈને થોડુંક ચાલે. એટલે અમે કોટ વિસ્તારમાં ત્યારે ફરતા. અને મેં અગાઉ કીધું એમ અમારો કોટ વિસ્તાર એટલે તો મંદિરોનો વિસ્તાર, એટલે જ્યાં મંદિર હોય ત્યાં આગળ અમે જઈએ, શિલાને મૂકીએ, ત્યાં આગળ એનું પૂજન કરીએ અને પાછા આગળ વધીએ. પરંતુ જ્યારે મેં શિલાપૂજન કર્યું ત્યારે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર એ શિલાપૂજનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ લોકો બેઠેલા હતા. અને એ શિલાપૂજન અત્યારે તો મારી પાસે એની પેલી જૂની પેલી વીસીડી આવતી એ તો ખોવાઈ એટલે ખતમ થઈ ગઈ, પણ એ હોય તો હું આપને બતાવતો. અને જે તે સમયે ત્યાં મુલાયમસિંહ યાદવે જે ફાયરિંગ કરેલું કાર સેવકો પર એ પણ મારી પાસે હતું, પણ મારું ઘર તૂટી ગયું ને એમાં બધું રફે દફે થઈ ગયું. પછી એ કાર સેવકો પર જે ફાયરિંગ કરેલું ને એ પણ આપણને એમ થાય કે ચાલુ આણે જો આટલું બધું કર્યું તો પેલા જનરલ ડાયરે કેટલું બધું કર્યું હોય ત્યાં આગળ એમ, એટલું દયનીય પરિસ્થિતિ થઈ ગયેલી. એટલે એ ને પછી નાની મોટી રેલીઓ નીકળતી, જે અડવાણીજીની રથયાત્રા નીકળી એ પહેલાં પણ સુરતમાં નાની મોટી રથયાત્રાઓ અમે લોકો કાઢતા અને એનાથી એક માહોલ બનતો હતો. નીતિનભાઈ, તમારી લાઈફ વિશે ઘણી બધી બાબતો જાણી, રાજકારણની પણ જાણી, બિઝનેસની પણ જાણી. હવે એ જાણવું છે કે ધર્મ વિશે તમારું, તમે બહુ ધાર્મિક માણસ છો, તો ધર્મ વિશે તમારું શું માનવું છે અને તમે ધાર્મિક તરીકે શું કરો છો? ધર્મથી વિમુખ થવું એ બહુ સારી વાત નથી, પણ અંધશ્રદ્ધામાં પણ નહીં પડવું કોઈ દિવસ. ઢોંગી સાધુઓથી દૂર રહેવું. હું મારા જીવનમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજ નારેશ્વર રંગ અવધૂત મહારાજનો એક કિસ્સો હું પછી કહું છું કે ભાઈ કયા પ્રકારના સંત હતા એમ.
ડોંગરેજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રી, પછી સત્યમિતાનંદજી જેણે હરિદ્વારમાં ભારત માતા મંદિર જે બનાવ્યું છે, સત્યમિતાનંદજી તો મેં ભજન ગાયા છે. અત્યારે માણભટ્ટ, એટલે માણભટ્ટની તો વાત કરીએ તો ઘણાને માણભટ્ટ એટલે હું તો ખબર નથી, પણ જે તાંબાના ઘડા પર કે પિત્તળના ઘડા પર પેલી વગાડે એ ધાર્મિકલાલ પંડ્યા જીવે છે હજી વડોદરામાં. હા, અને અમે વચ્ચે વિચાર કરેલો કે એનો કોઈ પ્રોગ્રામ કરવો, એટલે સંપર્ક પણ કરેલો હતો કે ભાઈ એનો કરીએ અમે. એનો 3 દિવસનો પ્રોગ્રામ થાય. પછી એક નટુભાઈ જાદવ કરીને હતા, સોની, અમારા સોની ફળિયામાં રહેતા, એ પણ ખૂબ ધાર્મિક, અને જે અત્યારે ચોપાટીનો સ્વિમિંગ પુલ છે વિનાયક દામોદરદાસ જરીવાળા, જોજો ત્યાં ઉપર શૂટિંગ કરજો, એને ત્યાં નોકરી કરતા ને રંગઅવધૂત મહારાજના ભજન ગાઈએ. એના શેઠને ખબર પડી કે ભાઈ આ માણસ અમુક ટાઈમે નોકરી પર આવે જ નથી આવતો, કોઈ પ્રસંગ હોય ત્યાં નહીં ગયા હોય. એણે બોલાવીને એવું કીધું કે તારે ભજન કરવાના, તારો પગાર તને ઘરે મળી જશે. એટલે એ ટાઈપના શેઠ પણ હતા. અને નટુભાઈ પણ એવા હતા કે ભાઈ એ વાતનો કોઈ દિવસ ગેરફાયદો નહીં ઉઠાવતા, એમ તો ધર્મ ટકે. હિન્દુ મિલન મંદિરમાં પણ જ્યારે ગણપતિની સ્થાપના થતી, હિન્દુ મિલન મંદિરની મૂર્તિ જ્યારે બનતી ને ત્યારે તો કલકત્તાથી સાધુઓ આવતા મૂર્તિ બનાવવા માટે, અને એ વિવિધ નદીઓની માટી, વિવિધ નદીઓના પાણી આ બધું લઈને આવે, અને જે સાધુ મૂર્તિ બનાવતા હોય એ મૂર્તિ બનાવવાનું શરૂ કરે ને મૂર્તિ બનીને સ્થાપના થાય ત્યાં લગી મૌન વ્રત રાખતા. મૂર્તિ બનાવતા બનાવતા માનો કે યુરિન કરવા ગયા તો પાછા નાહીને મૂર્તિ બનાવવાની, એટલી પવિત્રતા એની જળવાથી. અને સૌથી છેલ્લા ગણપતિ હિન્દુ મિલન મંદિરના પ્રોસેસમાં નીકળતા. કેમ? તો કે હિન્દુ મિલન મંદિર એ સૌનો બાપ છે, એટલે છોકરાઓ ઘરે પહોંચી જાય એમ કે એમ ત્યાં લગી એ રોડ પર હોય, પછી એ જે છેલ્લે ઘરે જાય. એ વાત સાંભળેલી છે નીતિનભાઈ કે હિન્દુ મિલન મંદિરના ગણપતિ ઓલવેઝ છેલ્લા જ નીકળતા. હા. હવે તમારો રંગઅવધૂત મહારાજનો જે તમે કિસ્સો કહેતા હતા, તો એ રંગઅવધૂત મહારાજને હું જ્યારે અહીંયા ઘડી આપણા પૂણા કુંભારિયા એ આવીને ઉતરતા, રંગકુટી રજી પણ ત્યાં લગભગ છે જ, ત્યાં ઉતરે એટલે અમારો સોની ફળિયા વિસ્તારને બધું જે ખરું એ રંગઅવધૂત મહારાજના પહેલેથી જ પ્રખર ફોલોઅર્સ રહ્યા. એટલે અમે બધા ત્યાં આગળ ગયા, અને ત્યારે મારી 10-11 વર્ષની ઉંમર હશે. દરેક જણ પોતાની રીતે બાપજી જોડે વાત કરતા હોય, એટલે મને પણ એવું થયું કે ભાઈ આપણે કંઈક વાત કરવી જોઈએ એમ. એટલે મારી પહેલાં મારા ફાધરને બધા નીકળી ગયા, પણ વાતનો વિષય તો હોવો જોઈએ, કોઈ વિષય તો હતો નહીં મારી પાસે. પહોંચતા લગીમાં મને વિચાર આવી ગયો કે ભાઈ 10-15 દિવસ પછી મારી જનોઈ છે, એટલે હું બાપજીને આમંત્રણ આપું. એટલે મેં એમને આમંત્રણ આપ્યું કે બાપજી મારી 15 દિવસ પછી જનોઈ છે, તો આપ એમાં આવશો? એટલે એણે એવું કીધું કે ભાઈ કોણ આવ્યું તારી જોડે? મેં કહું મારા બા બાપુજી છે, બધા છે. તો કે બોલાવો અહીંયા ઘડી. એ દિવસ કોણે જોયો એમ? આ શબ્દ પર હું ભાર મૂકું છું, એ દિવસ કોણે જોયો એમ? મેં મારા બાપુજીને વાત કરી, મેં કહું બોલાવે છે ને જનોઈ આપવાનું કહે છે, તો કે તારી જોડે વાત પણ નહીં કરે એમ. મેં કહું ભાઈ હું સાચી વાત કરું છું? તો કે ના તું ચાલે એમ. એટલે અમે ગયા નહીં ત્યાં આગળ, નીકળી ગયા ત્યાંથી. પછી રંગઅવધૂત મહારાજ અહીંયાથી નારેશ્વર ગયા પોતાના આશ્રમે, અને ત્યાંથી એમનો પ્રોગ્રામ હતો હરિદ્વાર જવાનો. એટલે ત્યાંથી નીકળ્યા હરિદ્વાર જવા માટે. એટલે ટ્રસ્ટીઓએ પૂછ્યું કે ભાઈ બાપજી પાછા આવવાનો પ્રોગ્રામ શું? તો કે હરિને દ્વારેથી કોઈ પાછો આવ્યો જ તો હું આવવાનો છું એમ કે. અને જોઈ લો ભાઈ, જે કપડામાં અહીંયા આવેલો એ જ કપડાં પહેરીને જાઉં છું, કંઈ લઈ નથી જતો આશ્રમમાંથી. આ તો અવધૂત, એટલે લોકોને એવું લાગે કે ભાઈ આ તો અવધૂત છે એટલે આ રીતની એની એ લોકો એ રીતની પોતાની મસ્તીમાં જ હોય એમ. હરિદ્વાર જઈને એણે પોતાનો દેહ છોડી દીધો. ત્યારે બધાને, મારા ફાધર પણ બહુ રડેલા કે હું સમજી નહીં શક્યો. આશ્રમના ટ્રસ્ટીઓને પણ એવું થઈ ગયું કે સારું આપણે સમજી નહીં શક્યા કે આ શું કહીને ગયા એમ, નકર તો આપણે ભેગા જ હતા એમ ત્યાં. ને ત્યાર પછી વિશ્વનાથ અવધૂતજી, જે હમણાં 3 વર્ષ પહેલાં જ જેમનું અવસાન થયું અહીંયા આપણા રામનગર, એ પણ એક મોટી વિભૂતિ હતી. કદાચ હું માનું છું કે હમણાં જ મહિના પહેલાં રામ મંદિરના પક્ષકાર તરીકે જે નૃત્ય ગોપાલદાસજી, એ હમણાં આવેલા અને 3 દિવસ ત્યાં એ આશ્રમ પર ઉતરેલા હતા. અને નૃત્ય ગોપાલદાસજીનું એ લોકોનું કહેવું છે કે ભાઈ રામ મંદિરની મિટિંગ અહીંયા થતી એમ, આ રામનગરના આશ્રમમાં. એમનો બીજો આશ્રમ છે બારડોલી ખાતે હરિપુરા ગામમાં પણ, એટલે ખૂબ સરસ છે. તો આ રીતે ધાર્મિક પણ, ને સૌથી વધારે જો હું પ્રભાવિત થતો હોઉં તો હરિઓમ આશ્રમ પૂજ્ય મોટાનો. એ એક જ આશ્રમ એવો છે કે જે તમને શૈક્ષણિક કે સ્પોર્ટ્સની કોઈ પ્રવૃત્તિ તમારે કરવી હોય તો એ આશ્રમ તમને ડોનેશન આપે. ને એનો પુરાવો છે સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકામાં હરિઓમ આશ્રમ પ્રેરિત
તરણ સ્પર્ધા અને સાયકલ સ્પર્ધા થાય છે. તમે જોજો, એમાં પણ જે તે સમયે પૂજ્ય મોટાએ ડોનેશન આપ્યું છે. બીજી તમારી વાતમાં એક વાત એડ કરું કે ઘણી વખત સવારમાં લોકો ચાલતા જતા હોય ને તો એકબીજાને નહીં બી ઓળખતા હોય તો બધા હરિઓમ હરિઓમ એવું બોલતા હોય. તો એ જ આ વાત છે. બીજું તમને એ પૂછવું છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી છો, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તમારી કોઈ એવી મુલાકાત હોય કે જે યાદગાર હોય, અથવા એમના વિચારોથી તમે પ્રભાવિત હો, તો એ પણ વાત અમારે તમારી પાસેથી જાણવી છે. ઘણી બધી વાતો છે, પરંતુ અહીંયા જ્યારે રોડ શો હતો સુરતમાં, પહેલી વખત રોડ શો કર્યો અને 2005માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં, ત્યારે એમની જોડે ગાડીમાં હું બેસતો હતો અને 3 દિવસ ફરેલો હતો. ત્યારે આ બધી ધાર્મિક વાતો નીકળેલી હતી. એટલે મેં મારી વાત નહોતી જણાવી કે ભાઈ હું આ રીતે હરિઓમ આશ્રમના મૌન રૂમમાં પણ હું 7 દિવસ લગી બેસું છું મૌનમાં. પણ આવી મેં કોઈ વાત નહીં કરેલી. એમણે નરેન્દ્રભાઈને પેરાગ્લાઇડિંગ બહુ સારું આવડે કરતા. એટલે હું જ્યારે મનાલી ગયો ત્યારે જેની જોડે જે પેરાગ્લાઇડિંગવાળાએ નરેન્દ્રભાઈને પેરાગ્લાઇડિંગ કરાવડાવેલું એ મને મળી ગયા. એનું નામ રાજુ, લગભગ હું ભૂલતો નહીં હોતો રાજુ હતું. અને એની જોડે મારા વાત થઈ એટલે મને કહે કે નરેન્દ્રભાઈ મોદીને પણ મેં પેરાગ્લાઇડિંગ કરાવેલું હતું. એટલે પછી જ્યારે અહીંયા આગળ હું રોડ શો વખતે ગાડીમાં હતો એટલે મેં કહું સાહેબ પેરાગ્લાઇડિંગ બહુ સારી રીતે કરો તમે. એટલે મને કે તને કોણે કીધું? એટલે મેં કહું મને રાજુ મળેલો હતો. કે અચ્છા. એટલે પછી એણે મને આખી વાત કરી કે ભાઈ હિમાચલમાં જ્યારે મારી પાસે જવાબદારી હતી ત્યારે પાર્ટીનું તો કામ કરવાનું જ, પણ બાકીના સમયમાં શું કરવું, તો આ બધી પ્રવૃત્તિ કરવી કે ભાઈ ત્યાં આગળ ધાર્મિક ખૂબ વાતાવરણ છે, તો ધર્મ અંગેના બધા યોગ શીખવા, આ કરવું તે કરવું, આ પેરાગ્લાઇડિંગ શીખો, પણ કોઈ દિવસ નવરા નહીં બેસી રહેવું, એમ સમયનો સદુપયોગ કરવો એમ. ત્યાર પછી મેં કીધું કે સાહેબ હું પણ અહીંયા હરિઓમ આશ્રમમાં મૌન રૂમમાં બેસું છું અને પૂજ્ય મોટાની જે અત્યારે આપણે વાત કરીએ છીએ કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ, તો હરિઓમ આશ્રમના પૂજ્ય મોટાનો દેવસાન 1976માં થયું. એ પહેલાં એણે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને 1 લાખ રૂપિયાનું ડોનેશન આપેલું બેટી બચાવો બેટી પઢાઓ માટે. હા, એટલે પૂજ્ય મોટાએ જે તે સમયે એવું લખ્યું છે કે ભાઈ આ દેશને મંદિર મસ્જિદની જરૂર નથી, આ દેશને શિક્ષિત ને સશક્ત યુવાનોની જરૂર છે. એટલે જ પૂજ્ય મોટા કોઈ પણ સ્પોર્ટ્સની પ્રવૃત્તિમાં ડોનેશન આપે એ આશ્રમ, તમે શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા હોય, કોઈ સ્કૂલ બનાવતા હો તો એમાં યથાયોગ્ય પોતાની એનાથી આજે પણ આશ્રમ ડોનેશન આપે છે. એટલે એ વિચારધારા પૂજ્ય મોટાની હતી. નીતિનભાઈ, તમે આટલા વખતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, તો તે વખતે તમને એવું લાગતું હતું કે આ માણસ કોઈ દિવસ પ્રધાનમંત્રી પણ બની શકે? બિલકુલ, કારણ કે એની એલર્ટનેસ એટલી બધી. અમે રોડ શોમાં અમારી ગાડીમાં આગળ નરોત્તમભાઈ બેઠેલા હતા. નરેન્દ્રભાઈ પોતે પેલા પજેરો ગાડી હતી એટલે એમાં ઊભેલા હતા અને હું બાજુમાં નીચે બેઠેલો. ને જે તે સમયે પોલીસ કમિશનર સીટ બેલ્ટ બાબતમાં બહુ સ્ટ્રીક હતા. અહીંયા સીટ બેલ્ટ નહીં બાંધે એટલે દંડ કરે એમ. તો એક મોટરસાઇકલવાળાએ અમારી ગાડીને ઓવરટેક મારી રોંગ સાઈડથી. હવે કોઈ પણ વ્યક્તિ હોય રોડ પર આટલું બધું પબ્લિક અભિવાદન કરતું હોય, ફૂલો નાખતું હોય, ત્યારે એ માણસનું ધ્યાન બીજે કશે નહીં હોય, એ એમાં જ હોય. એણે ઉપરથી બૂમ પાડી નરોત્તમભાઈ સીટ બેલ્ટ બાંધો, પણ અવાજમાં નરોત્તમભાઈને સંભળાતું નહોતું. એટલે ફરી વખત એણે બૂમ પાડી નરોત્તમભાઈ સીટ બેલ્ટ બાંધો એમ. એટલે મેં તરત સીટ બેલ્ટ કાઢીને નરોત્તમભાઈને આમ પકડાવી દીધો કે પકડી લો એમ. પણ એમનું ધ્યાન હતું કે પેલી મોટરસાઇકલ પર જેણે ઓવરટેક કરી તે કોઈ પત્રકાર છે અને કેમેરો લઈને નરોત્તમભાઈનો ફોટો પાડવા માટે એ આગળ નીકળેલો છે. એટલે બીજે દિવસે પેપરમાં હેડિંગ બને કે મુખ્યમંત્રીની ગાડીમાં બેઠેલા નરોત્તમભાઈ જ સીટ બેલ્ટ વગરના હતા એમ. પણ આટલો એલર્ટ માણસ એ નરેન્દ્રભાઈ એ દેશના વડાપ્રધાન જ બનવા જોઈએ. કદાચ એના માટે જે વિશ્વગુરુની વાત છે તે પણ ખોટી નથી એમ. નીતિનભાઈ, તમારી સાથે ઘણી બધી વાત કરી, તો એક વાત એ પણ જાણવી છે કે તમને પહેલવાનીમાં બહુ રસ છે, તો એને કારણે તમારા આરોગ્યને શું ફાયદો થયો? ને બીજું કે એ જમાનાની અંદર બાલાજી રોડ વ્યાયામ શાળા પણ બહુ ફેમસ હતું, તો એ તમે વ્યાયામ શાળાનો અને પહેલવાનીનો ઉપયોગ કેવી રીતના કરતા હતા? આમ તો મારું પહેલાં હું નાનો હતો તો મારું વેઇટ બહુ ઓવરવેટ હતું. એટલે વેઇટ ઘટાડવા માટે
હું પહેલાં કુસ્તી લડવા જતો. અમારા ત્યાં જમનાવેણી અખાડો જે જૂનો એવું કહેવાય કે નંદુ પહેલવાનનો અખાડો હજી પણ છે, માટીમાં કુસ્તી થાય છે અંદર. એટલે જે તે સમયે કોઈક અમને એવું કીધું કે ભાઈ તમે કુસ્તી લડો તો તમારું વજન ઓછું થાય. એટલે હું ત્યાં પહેલાં કુસ્તી લડ્યો ઘણો ટાઈમ, પણ વજનમાં તો કશો ફરક પડે નહીં, શરીર થોડુંક મજબૂત થયું. પછી કોઈએ એવું કીધું કે બાલાજી વ્યાયામ મંદિરમાં તું જા, ત્યાં આગળ બધું પેલા સાધનો થોડાક છે તો એના થાય. એટલે હું બાલાજી વ્યાયામશાળામાં ગયો. એટલે ત્યાં વેઇટ લિફ્ટિંગ માટે અમારો અખાડો બાલાજી વ્યાયામ મંદિર પહેલેથી જ પ્રસિદ્ધ. અમારો જગદીશ અંગ્રેજ જે ગુજરી ગયો એની પહેલાં અમારા અત્યારે જરીના વેપારી વીકેવાળા કહેવાય એના જેઠાભાઈ હજી પણ એને જે તે સમયે અમને એક વેઇટ લિફ્ટિંગનો બાર ડોનેશન આપેલો, અમે અત્યારે સાચવી મૂક્યો એમની યાદગીરીમાં. એટલે એ પછી એક મનહર રાણા જે મલખમમાં એનું સિલેક્શન થયેલું જાપાનની ટુર્નામેન્ટમાં, પણ આર્થિક પરિસ્થિતિને કારણે જઈ નહીં શકેલા. એટલે ત્યાં ગયા અમે. એટલે અમારી વેઇટ લિફ્ટિંગની ટીમ જાય એમાં ટીમમાં જે મારું વેઇટ હતું હેવી વેઇટ એવો કોઈ ખેલાડી નહોતો. એટલે આ લોકોએ મને કીધું કે ભાઈ તું થોડું શીખી જા તો આપણી ટીમ ચેમ્પિયન થાય એમ. એટલે હું વેઇટ લિફ્ટિંગ શીખ્યો અને પછી એ વેઇટ લિફ્ટિંગ હું નેશનલ લગી રહ્યો છેલ્લે. પણ વજન કંટ્રોલ કરવું એ કેવી રીતના કરવું, વેઇટ લિફ્ટિંગથી પણ કંટ્રોલ તો નહીં થયું. મીનવાઇલ મને દોરડા કૂદવાનું એ થયું. હું રોજના 1500 દોરડા કૂદતો ત્યારે. અને પછી જે રીતનું વજન ઘટવાનું શરૂ થયું, આજે તો ઘણા સાધનો છે વજનને કંટ્રોલ કરવામાં, પણ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ જો હોય તો પગમાં નીકેપ પહેરીને દોરડા કૂદવા જોઈએ. નીતિનભાઈ, આપણે મને એટલું ધ્યાન છે કે સુરતની અંદર અજયભાઈ ચોકસીના ફાધર હતા જસા કાકા, જસાભાઈ ચોકસી, એમની સૂર્યપુર વીર વ્યાયામશાળા ચાલતી હતી અને એક આ સૂર્યપુર અને તમારી બાલાજી, એ બે વ્યાયામશાળાઓ કસરત માટે ફેમસ હતી. એ પછી તો વ્યાયામશાળાનું એટલું બધું મહત્ત્વ ઘટી ગયું. હવે તમારી સાથે એ વાત કરવી છે કે તમે સુરતને વર્ષોથી જોઈ છે અને તમારી નજરથી જોયું છે સુરતને, તમે ઘણા ઉતાર ચઢાવો પણ જોયા. તો અમારે એ જાણવું છે કે હવે તમે સુરતની અંદર શું બદલાવ ઈચ્છો છો, હજુ સુરતની અંદર શું થવું જોઈએ? તો આપણે વ્યાયામશાળાની વાત કરી એટલે સૂર્યપુર વ્યાયામશાળા અને એક સુખાનંદ વ્યાયામશાળા અમારા અંબાજી રોડ પર જ છે અને હિન્દુ મિલન મંદિર વ્યાયામશાળા. આ 4 વ્યાયામશાળા તે સમયે ખૂબ જ પ્રખ્યાત હતી. અને એક અહીંયા સગ્રામપરામાં મારુતિ વ્યાયામશાળા એ પણ તે ટાઈમે હતું. પણ આ બેનો દબદબો હતો વધારે. પણ જસા કાકાને એક સેલ્યુટ કરવી પડે કે એ વ્યાયામશાળાને ઊભી કરવા માટે એ દર ચંદી પડવામાં ઘારી બનાવીને વેચતા અને એ જે ઘારીનો નફો આવે એમાંથી વ્યાયામશાળાને ડેવલપ બહુ આધુનિક બનાવી. હા, અત્યારે ખૂબ આધુનિક બનાવી છે. અમારા બાલાજી વ્યાયામ મંદિર પણ 1928ની સ્થાપના છે. અને જે તે સમયે એક નાગર બ્રાહ્મણ પરિવારે જે આઝાદીની લડત ચાલતી એમાં યુવાનો સશક્ત બને એને માટે આ જમીન ડોનેટ કરેલી ત્યારે. ને એમાં અમારા જસવંતભાઈ પચ્ચીગર, પછી લલિતભાઈ લાઈવાળા, અમારા એડવોકેટ અત્યારે હિતેશ લાઈવાળાના ફાધર, એ બધાએ એનું હેન્ડલિંગ કરીને ટકાવી રાખેલી. અને ત્યાર પછી સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધી હેન્ડલિંગ કરતા. અત્યારે હું કરું છું. પણ એ રીતે ચાલતું. પણ અત્યારે જે હરીફાઈના નામે જે આધુનિક જીમ જેને કહે છે, અમારો તો અખાડો જ છે ભાઈ, અમે એને અખાડો જ કહીએ છીએ. પછી આધુનિક જેને જીમ કહેવાય જ ને, એમાં કોઈ પણ ક્વોલિફિકેશન વગરના લોકો જે એને પ્રોટીનના નામે જે પાવડરો આપે છે ને, એ ખરેખર લોકોને ખૂબ નુકસાન કરે છે. અને બધા પેલા 6 પેક બનાવવા છે સલમાન ખાન જેવા ને ઝડપથી બની જાય એને માટે આ જે પાવડર આપવામાં આવે છે એ ખરેખર હાનિકારક છે. એટલે સરકારે પણ એની પર ધ્યાન આપીને ક્વોલિફાઈડ માણસો જ આ આપી શકે. એના સિવાય હવે તો આપે પણ જોયું હશે ઠેર ઠેર દુકાનો ખુલી ગઈ છે આ બધું આપવાની. પણ એને કારણે યુવાન સશક્ત તો નથી બનતો, પણ અંદરથી ખોખલો થઈ જાય છે. ઉપર ભલે જોરદાર પહેલવાન દેખાય પણ અંદર કંઈ દમ નહીં હોય એનામાં. નીતિનભાઈ, અમારે સુરતમાં શું બદલાવ થવો જોઈએ એ જાણવું છે કે શું હજુ થવું જોઈએ કે તમને એમ થાય કે મારી ઈચ્છા છે કે હજુ સુરતમાં આટલું થવું જોઈએ? સુરતમાં ઘણી, અમારા મૂળ સુરતની વાત કરીએ, અમારું કોટ વિસ્તાર, તો કોટ વિસ્તારમાં એક આ ગોપી તળાવ એનો પણ એક ઇતિહાસ છે. હા, 1516માં ગોપી તળાવ ગોપી મલેકે બનાવેલું. ત્યાર પછી તે પુરાઈ ગયું ને પડી રહ્યું. ને પછી હું કોર્પોરેટર થયો ત્યારે મેં એ અભિયાન હાથમાં લીધું. નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા. પણ એક વાત કહું કે નરેન્દ્રભાઈ જ્યાં લગી મુખ્યમંત્રી ગુજરાતમાં રહ્યા, ગોપી તળાવનું કામ ગમે ત્યારે પણ અટકી જાય
હું જઈને વાત કરું કે સાહેબ કામ અટકી ગયું છે એટલે તરત અધિકારીઓને સૂચના આપે કે ભાઈ કામ અટકવું નહીં જોઈએ અને ગોપી તળાવ તો બનવું જ જોઈએ. કારણ કે અમે ભારતીય જનતા પાર્ટી જે દિવસે સત્તામાં નહીં હતી તે દિવસે સુરતની પ્રજાને વચન આપતા કે ભાઈ અમે સત્તામાં આવશું તો ગોપી તળાવ બનાવશું એમ, અને અમે ગોપી તળાવ બનાવ્યું. એટલે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અત્યારે જે આજે પણ પેપરમાં છે કે ભાઈ પાણીની પરિસ્થિતિ હવે ધીમે ધીમે બગડતી જાય છે, નીચેના એટલે ભૂગર્ભ જળ પણ નીચે ઊંડા ઉતરતા જાય છે. તો અત્યારે જે બેરેજ બનાવવાની વાત છે, જે હું પ્રમુખ હતો ત્યારે અમે મંજૂર કરેલી એ બાબત, પછી અત્યારે એનું થોડુંક વધારે પાણી સ્ટોરેજ થાય એ રીતનો બેરેજ બનાવવાની વાત થઈ. તે તાકીદે બનવું જોઈએ તો સુરતની જે રોનક છે તે જળવાઈ રહે. હમણાં ઘણી વખત સુરતને ઓળખ આપવાની વાત થાય છે. સુરતની ઓળખ છે જ પહેલેથી, સુરત સોનાની મૂરત એ ઓળખ છે જ, એનાથી વધારે તો ઓળખ કોઈ આપી શકવાનું નથી. તો આપણે સુરતને પાછી સોનાની મૂરત બનાવીએ અને યુવાનો બિલકુલ મજબૂતાઈથી રહે, ખોખલા નહીં બને, એ બધું આપણે ધ્યાન રાખવું પડે. તો દર્શક મિત્રો, આ હતા નીતિનભાઈ ભજીયાવાળા. તમે એમની વાત સાંભળી. એક એવા રાજકારણી છે કે રાજકારણમાં હોવા છતાં ક્યારેય કોઈ એમની પાસે પૈસાનો ઘમંડ જોયું નથી. એકદમ સાવ સીધા સાધા. અને માત્ર નીતિનભાઈ નહીં, એમનો આખો પરિવાર એવો, બધા જ એકદમ આરોગ્યની રીતના પણ એકદમ સ્વસ્થ અને એકદમ સામાન્ય સિમ્પલ સ્કૂટી પર બાઇક પર પણ નીકળી જાય અને બધા જ લોકોને સાથે એકદમ સારી રીતના મળે. અને આખા વિસ્તારની અંદર ભાજપની સાથે કે એમએમ કાર્યકર તરીકે પણ એટલું સારી રીતના એમને નેટવર્ક અને કામ કરેલું હતું. દીદીભાઈ, તમે કંઈ કહેવા માંગતો? તમે મને અત્યારે એવું કીધું કે એક્ટિવા પર હું નીકળું. હું પ્રમુખ તરીકે એક સરકારી પ્રોગ્રામમાં હાજરી આપવા ગયો. મારે સ્ટેજ ઉપર બેસવાનું હતું એટલે હું એક્ટિવા પર જ ગયો અને સ્ટેજ પર બેસવાનું હતું એટલે સ્વાભાવિક મારે વીઆઈપી એન્ટ્રીમાંથી અંદર જવાનું. એટલે મને પોલીસે ત્યાં રોકી લીધો કે ભાઈ અંદર નહીં જવાય અહીંયાથી. મેં કહું કેમ? તે કે આ વીઆઈપી એન્ટ્રી છે એમ. એટલે મેં કહું ભાઈ હું પણ વીઆઈપી છું, મારે સ્ટેજ પર જ બેસવાનું છે. તે કે ભાઈ મસ્તી નહીં કરો ને મજાક નહીં કરો, તમે અહીંયાથી નહીં જવાય. અમારે પણ કહે કે જવાબ આપવાનો હોય ઉપરા અધિકારીને. એટલે આ બધી માથાકૂટ ચાલતી હતી. એમાં સરવૈયા સાહેબ કરીને ઉમરાના પીઆઈ હતા અને આપણો હર્ષ સંઘવી પણ ત્યાં ઊભા રહેલા હતા. એણે જોયું એટલે દોડી આવ્યા અને પેલા પોલીસવાળાને કીધું કે ભાઈ તું જવા દે, ખોટા રોક નહીં. ત્યારે પેલા પોલીસવાળાએ મને એવું કીધેલું કે સાહેબ વીઆઈપી પર એક્ટિવા પર આવે ને એવું મેં આજે જોયું એમ. તો દર્શક મિત્રો, આપણે સુરતના આવા અનેક સિતારાઓની સાથે રેગ્યુલર મળતા રહેશું. નીતિનભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર. નમસ્તે.